નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, સ્ટાફ નર્સિંગનું જે ABCD કૌભાંડ છે એ રિગાર્ડિંગ આજે મિત્રો 25 તારીખ થઈ છે, તો 24 તારીખની મહત્વની અપડેટ છે મળી છે। આપણને ખબર છે કોર્ટ મેટર થઈ હતી અને કોર્ટ મેટરમાં પણ સુનાવણી જોવા મળી રહી છે। તો સુનાવણીમાં મિત્રો આપણને અપડેટ મૂકી હતી કે સુનાવણીમાં કોઈ પણ પ્રકારની છે એ જજ દ્વારા એવું સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું કે ઉમેદવારોના હિતમાં હોય। તો મિત્રો શું છે મહત્વનું કોર્ટ કેસ ઉપર સુનાવણી સંપૂર્ણ માહિતી આપવાનું છે। વિડીયો અંત સુધી નિહાળશો અને નવા ખાસ ચેનલ પર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો। મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો એન્ડ તમારા મિત્રો સર્કલમાં જરૂરથી વિડીયો શેર કરશો। તો આજની અપડેટ શું છે થોડી ચર્ચા કરીએ। અહીંયા તમને હિરેન કરીને છે, આપણને ખબર છે કે સરકારી ભરતીની અપડેટો આપતા હોય છે। તો નર્સિંગની ભરતી પર રોક મૂકવા ગુજરાત હાઈકોર્ટનો ઇનકાર જોવા મળી રહ્યો છે। એટલે મિત્રો અહીંયા ચોખ્ખું જોવા મળ્યું છે કે પરીક્ષા રદ નહીં થાય, કેમ કે સરકાર તરફમાં છે એટલે પરીક્ષા રદ થશે નહીં। બાકી કંઈક ચેન્જીસ થશે તો કેવા ચેન્જીસ થશે કે જે તારીખો આપણને ફરી આપવામાં આવી છે તો એ તારીખો પ્રમાણે વાત કરીએ તો કે કઈ એમનું જે શિડ્યુલ છે, મતલબ કે જો તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવે છે તો એ નિમણૂક પત્રમાં લખેલું હશે કે કઈ જો આના પછીનો જો કંઈ નિર્ણય લેવામાં આવશે તો એ SCના આધીન રહેશે, એવું કંઈ લખી અને તમને સોંપી દેવામાં આવશે। બાકી મિત્રો 1 વર્ષ પછી ચુકાદો આવી શકે છે, 2 વર્ષ પછી પણ ચુકાદો આવી શકે છે, કેમ કે કોર્ટની આપણને ખબર છે કે કોર્ટ છે એ મિત્રો તારીખો પડતી હોય છે એટલે તારીખો પ્રમાણે એનો ચુકાદો આવતો હોય છે। તો તમને શું નવા ન્યૂઝ મળ્યા છે જરૂર કમેન્ટ સેક્શનમાં જણાવજો અને શું આ યોગ્ય છે, આ જે આપણને ટ્વીટ મળી છે એ યોગ્ય છે, કેમ કે ઘણા એવા ઉમેદવારો, લાખો ઉમેદવારો છે જે એક માર્ક્સથી રહી ગયા છે, જેમનું સિલેક્શન થવાનું હતું એમનું નથી થયું। તો મિત્રો એક વાત કરીએ તો આ સ્ટાફ નર્સિંગના ઉમેદવારો માટેનું હતું। તો હવે જાણીએ કે અગાઉ શું અપડેટ મળે છે। બાકી આજની અપડેટ આ હતી। નવી કઈ અપડેટ જાણવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમને શું માહિતી મળી। જય હિન્દ, જય ભારત।